આજે મેગી બનાવવાનો વિચાર હતો એટલે બધા તળાવમાં હેડ્યા મેગી બનાવવા. જો ગાઈસ દુકાને મેગી લેવા જઈ રહ્યા છીએ અમે અને મેગી લઈને પછી નીકળીએ અમે તળાવમાં. પેલો મેગીનો સામાન આવી ગયો હે અને ભાઈએ તપેલા ચમચા બધું લઈને આવી ગયા હે. પહેલા તો અમે અગરબત્તી કરશું અને પછી બધું મેગી ને સામાન પછી બનાવશું. પહેલા અમે દર્શન કરી લઈશું માતાના. જય માતાજી. તો તમે જુઓ ઓય બધું કટિંગ ચાલુ છે ફુલેવરનું બધું. અને આ બાજુ ડુંગળી સોલી રહ્યા છે અર્જુનભાઈ અને સિદ્ધરાજભાઈ સોલી રહ્યા છે. સુરેશભાઈ કાપી રહ્યા છે ડુંગળી અને પરેશભાઈ કેવું છે બટાકા કાપો તમે. અને જો આ બાજુ અજયભાઈ દેતો હળગાઈ રહ્યા છે. મોજ તો ફૂલ કરવાની બાકી કોઈ રહી ના જવું જોઈએ. ચોમાસાની સીઝન છે ને દેતો હળગતો ને લીલા લાકડા છે એન્જોય ફૂલ એન્જોય કરવાનું. તો પછી જોઈ લો માતાજી. હવે અમે ચાલુ કરી રહ્યા છીએ અને અંદર હળદર અને બળદર બધું નાખવાનું ચાલુ કર્યું છે. તમે જોઈ શકો છો બધું ચાલુ કરી દીધું છે. અને આ બાજુ બધો સામાન પણ તૈયાર થઈ ગયો છે. જય માતાજી. ચાલુ થઈ ગયું અંદર નાખવાનું બધું જોઈ લો તમે. હા જોઈ લો. હો બનાવો તમે ફૂલ એન્જોય. પરેશભાઈ ચાલુ કરી દીધું છે હવે વઘારવાનું. તેલ વેડ્યું છે અંદર. મસાલો જીરું બીરું બધું આવી ગયું. તજ મજ બધું ચાલુ થઈ ગયું છે અને વઘાર ચાલુ. ચલો રેડી રેડી હેડન બસ તાન રેડી હેડે તો આપણે રેડી જ જોઈએ ભાઈ. મરચા નાખ્યા નાખો. ડુંગળી નાખી દીધી છે ફૂલ ભરપૂર ડુંગળી છે. પરેશભાઈ સ્પેશિયલ કારીગર છે હો પા. મરચું નાખો ને મેગી બની જી ને રેડી બધા ઉભા છે ખાવાની તૈયારી છે. જમવાની ફૂલ તૈયારી છે. જો અલગ અલગ કાઢવાની તૈયારી ચાલુ છે ફૂલ બરોબર. પરેશભાઈ ટેસ્ટ કરી રહ્યા છે. સુરેશભાઈ કાઢી રહ્યા છે. બધું રેડી બન્યું ને બધું. મજા આવશે ફૂલ. તો તમે જોઈ લો જમવાનું ચાલુ થઈ ગયું છે. કેવું બન્યું? એક નંબર. ભાઈઓ બધા હંગાત જમવા બેસી ગયા. તમે જોઈ શકો છો. બાકી ચોખા તો બન્યા છે ને એક નંબર. બાકી અમારા પરેશભાઈ હોય એટલે કોઈ ઘટે જ ના. પરેશભાઈ તમે એક નંબર બોલે. સુરેશ રેડી. તો જમવાનું જમી લીધું છે અને ખાવાનું પૂરું પટાઈ દીધું છે કમ્પ્લીટ રેડી. ને બધા ખાઈ અને ફૂલ ધરે રહ્યા કે નહીં ધરે રહ્યા ને મોજ કરી. બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. જય માતાજી.